નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હેમલતા ત્રિવેદી. આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ. સત્યની વાતે સત્યની સાથે. શક્તિ આરાધનાનો મહાપર્વ શરૂ. જાલોદમાં ચૈત્ર નવરાત્રીનો ભવ્ય પ્રારંભ. ખોડિયાર ધામે ભક્તિનો મહામેળો. ધ્વજારોહણ, અખંડ જ્યોત અને ઢોલ નગારા વચ્ચે ગુજા જય અંબેના ગગનભેદી નાદ. હિન્દુ ધર્મના પવિત્ર અને શક્તિ આરાધનાના મહાપર્વ ચૈત્ર નવરાત્રીનો જાલોદ નગરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ચૈત્ર સુદ એકમના પાવન દિવસે શ્રી ખોડિયાર માતા મંદિર ખાતે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનો અનોખો મેળો જોવા મળ્યો છે, જ્યાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સવારે 11 કલાકે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યો, જે હિન્દુ સંસ્કૃતિમાં વિજય અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ અખંડ જ્યોત પ્રજ્વલિત કરી માતાજીના દિવ્ય પ્રકાશનો પ્રતીક સ્થાપિત કરવામાં આવ્યો અને પ્રાતઃ આરતી દરમિયાન જય અંબે ગૌરીના ગુંજતા નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો. હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર સુદ એકમથી નવચેતના અને નવા આરંભનો સંદેશ મળે છે. આ દિવસથી માતા દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસના શરૂ થાય છે. ભક્તો ઉપવાસ, પૂજા અને આરાધના દ્વારા જીવનમાં શક્તિ, સમૃદ્ધિ અને સુખ શાંતિ માટે પ્રાર્થના કરે છે. નવરાત્રી એ સત્યની અસત્ય પર જીત અને ધર્મની સ્થાપનાનું પ્રતીક માનવામાં આવે છે. જાલોદ નગરમાં આવેલ મહાકાળી માતા મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ ખોડિયાર માતા અને મહાકાળી માતાના મંદિરોમાં ભક્તોની વિશેષ ભીડ જોવા મળી. આ મંદિરો નગરજનો માટે શ્રદ્ધા અને વિશ્વાસના કેન્દ્ર બની રહ્યા છે. ઢોલ નગારા સાથે ધ્વજારોહણ બાદ મંદિર પ્રાંગણમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી, જે ભક્તિ અને આનંદનો અનોખો સંગમ બન્યો. ગરબા દ્વારા માતૃશક્તિ પ્રત્યેની આરાધના અને સામૂહિક એકતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો. નવરાત્રી દરમિયાન દરરોજ સવારે 8:30 વાગે પ્રાતઃ આરતી અને સાંજે 7:15 વાગે સંધ્યા આરતી યોજાશે. તારીખ 26/3/2026 ચૈત્ર સુદ આઠમના રોજ સવારે 9 વાગે મંગળા આરતી, સાંજે 6 વાગે શ્રીફળ પૂર્ણાહુતિ અને 6:30 વાગે મહાઆરતી યોજાનાર છે. આ પવિત્ર અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભક્તોને માતાજીના સાનિધ્યમાં પધારી આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે. નગરજનોના સહકાર અને ભક્તિભાવથી આ પર્વને ભવ્ય અને યાદગાર બનાવવા અપીલ કરવામાં આવી છે. સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ.